આજે રાજકોટમાં સરદાર ધામના આયોજનનું જે ભૂમિપૂજન હતું એમાં માનનીય શ્રી સીએમ સાહેબ સાથે બધા આવેલા, એનો આનંદ છે અને આ રાજકોટને માટે ગૌરવની વાત છે અને અમારા માટે, આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે. કારણ કે અહીંયા જે સરદાર ધામ બનશે એમાં બહુ આપણા બાળકો, વિદ્યાર્થીનીઓને મોટો લાભ થશે અને એ ક્યાં ચાલુ ભણતર નથી, યુપીએસસી, જીપીએસસી એ બધું એનું એજ્યુકેશન થવાનું છે, જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે. તો એને માટે ખૂબ શુભેચ્છા, ધન્યવાદ અને આનંદ. નહીં, એમાં એવું છે, બધાને પોતપોતાની અગવડતા પોતાના કાર્યો હોય, એટલે નથી આવ્યા એનો અર્થ એવો ન હોય કે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે. બધા ભેગા જ છે. ધન્યવાદ, જય હિન્દ. તો થઈ ગયા એનું. અત્યારે જો સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના સુરતમાં છે, સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે આપણે 2006માં 12 લાખનું ઓડિયન્સ અને 1600 વ્યક્તિઓ સ્ટેજ ઉપર હતી એવો બેટી બચાવનો કાર્યક્રમ કરેલો 2006માં. એ એનું ફળ છે કે પહેલા જે 1800 દીકરીઓ હતી, આજે 950 થઈ ગઈ, એનું ફળ છે. એટલે એમાં સમસ્ત પાટીદાર સમાજ, આ સરદાર ધામ એ સમસ્ત પાટીદાર સમાજ જ છે, એટલે આ એનું ફળ છે.